ગિરિરાજસિંહના નિવેદનને લઈને કોંગ્રેસના પણ પ્રહાર. ગિરિરાજસિંહનું નિવેદન ભાજપની નિષ્ફળતાનું સર્ટિફિકેટ છે, કહ્યું છે મનીષ દોશીએ. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે, શું ગુજરાતમાં ઘૂસણખોરોને પનાહ અપાય છે? તેવી પણ વાત કોંગ્રેસે કરી. જ્યાં લગી ભાજપાના કેન્દ્રીય મંત્રીશ્રીએ નિવેદન કર્યું છે, પણ એમના નિવેદનમાં જ ભાજપાને શાસિત ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ તે પ્રકારનું નિવેદન પણ એમને મંજૂર કરતું હોય તે પ્રકારનું એમનું નિવેદન છે. ગુજરાતમાં બાંગ્લાદેશ પાકિસ્તાન બની જાય તો 25 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખુદ પ્રધાનમંત્રી શ્રી જે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં રહ્યા, ગૃહ રાજ્યમંત્રી અત્યારે સુરતથી આવે છે, તો કાયદો વ્યવસ્થા અને ગૃહ વિભાગ જેની જવાબદારી બને એ શું કરે છે? શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોર અને ગેરકાયદેસર રહેનારાઓને પનાહ આપવામાં આવે છે ભાજપા સરકારમાં? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન તો એવું દેખાડે છે કે આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે, આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે. તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રીય મંત્રીનું